જમીનોના નિયમોનો સરેઆમ ભંગ। હરિણીની જમીનના કિસ્સામાં સરકારે ₹62 કરોડની રકમ ગુમાવી છે। જમીન વેચાણમાં બિલ્ડર અને અધિકારીઓની મિલીભગતથી સરકારને આવકના નુકસાન જાય તેવા પેતરા કરવામાં આવતા હોય છે। બોગસ ખેડૂતો હોવા છતાં ખેડૂત વચ્ચે પણ વ્યવહાર થયો હોવાનું ખોટી રીતે પ્રસ્થાપિત કરી સરકારી દફતરમાં એન્ટ્રી પાડી દઈ અને સરકારને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન કર્યાની વિગતો બહાર આવી છે। વડોદરા શહેરના હરણી વિસ્તારમાં સર્વે નંબર 187 મૂળ જમીન માલિક ખેડૂત તરીકે વિનુભાઈ જીવાભાઈ પટેલ હતા। તેમણે વડોદરાના બિન ખેડૂત ભરત શંકરલાલ સોમાણી અને રામજીભાઈ પરબડિયાને જમીન વેચાણ કરી હતી। તેમ છતાં અધિકારીએ જમીન વેચાણનો વ્યવહાર ખેડૂત વચ્ચેનો હોવાનું પ્રસ્થાપિત કરી ખોટી રીતે જમીન એન્ટ્રી પ્રમાણિત કરી છે। આ 8145 ચોરસ મીટરમાં કિંમતી પ્લોટ ભરત સોમાણી અને રામજીભાઈના વારસદારોએ હરમાનભાઈ ચંદુભાઈ પટેલને વેચાણ કર્યો હતો। અગાઉ વિનુભાઈ જીવાભાઈ પટેલે ખેડૂતને જમીન વેચાણ આપી ત્યારબાદ બિન ખેડૂતે ફરી પાછી ખેડૂતની જમીનને વેચાણ આપી હતી। સરકારી રીતે ખોટા પુરાવાના આધારે જમીન બિનખેતી કરાવી દેવામાં આવી છે।